દ્રશ્ય રૂમમાં સન્નાટો છે. મિસ્ટર કપૂર અને મિસેસ કપૂર એકાંતમાં બેઠા છે. મિસેસ કપૂરના ચહેરા પર કંઈક એવો વિચાર છે જે તેમને અંદરથી કોરી રહ્યો છે. મિસેસ કપૂર ધીમા પણ ગંભીર અવાજે સાંભળો. આપણે ગમે તેટલો પાવર લગાડીએ પણ સત્ય એ જ છે કે એ રાત્રે એક્સિડ ન અનન્યાથી જ થયો છે. સોનિયા તો માત્ર તેની સાથે હતી. મિસ્ટર કપૂર ચોંકીને, તું આ શું બોલે છે? હા, મને ખબર છે કે એક્સિડન્ટ સોનિયા કર્યું થયો છે. પણ અત્યારે સોનિયા પર આરોપ છે. તું કેમ ભૂલી જાય છે કે અન્યા આપણી થનારી હું પોતાની દીકરી છે? મિસેસ કપૂર ઠંડા કલેજે, મને બધું યાદ છે. પણ જો પોલીસ સોનિયાને પકડશે તો આપણા ઘરનો ભેદ ખુલી જશે. શું આપણે પોલીસને એમ ના કહી શકીએ કે એક્સિડન્ટ સોનિયાએ નહીં પણ અન્યાએ કર્યો છે? આપણે કહી દઈશું કે અનન્યા તે રાત્રે ખૂબ નશામાં હતી. એને કશું યાદ નથી. મિસ્ટર કપૂર આઘાત સાથે ઊભા થઈને, તારું મગજ ઠેકાણે છે. તું તારી પોતાની દીકરીને ગુનેગાર સોનિયાને બચાવી શકીએ. લોકો શું કહેશે? અને અનન્યાનું ભવિષ્ય? મિસેસ કપૂર આંખમાં આંસુ સાથે, લોકો તો અત્યારે પણ વાતો કરે જ છે. પણ જો આપણે અન્યા પર બધો દોષ નાખી દઈશું તો આપણે એને નશા અને માનસિક તણાવના બહાને બચાવી શકીશું. પણ સોનિયા તો બચી જશે અને સોનિયાનું ભવિષ્ય શું?